નમો બુદ્ધાય જય ભીમ. 15 મિનિટની વાર લાગી ગઈ લાઈવ થવામાં, કેમ કે અમારા નિશાબેનના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. એટલે કંકોત્રીનો ડેમો તૈયાર કરવા બેઠા હતા. વળી પાછા વિચારશો, નિશાબેન એટલે આપણે દ્વારકાની બાજુમાં મીઠાપુર ગામે જે બેનને લગ્ન કરી દેવાની જવાબદારી લીધી હતી એની વાત કરું છું, બરાબર. એટલે હવે મેં પોસ્ટ મૂકી હતી ને, એમાં કહેવાનું એવું થાય છે, જોકે હરેક જગ્યાએ આવું નથી, પણ છતાંય જ્યાં છે એ યોગ્ય નથી. ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજમાં અને વધારે પડતું અમારા જિલ્લામાં હાસુદ ગમે ત્યાં કહેવાય, આ એક દૂષણ છે. દૂષણ એટલે દીકરીના લગ્ન સમયે 2.5-3 લાખ રૂપિયા દીકરાવાળા પાસેથી લેવાના. હવે કેવી રીતે ખર્ચ લેવાનો, જમણવારનો, હાહુના દુખણા, ફલાણા, પૂછડા, ઢીકડા, કાંઈક ને કાંઈક કરી અને એ બધું વધારી અને પૈસા લેવાના. હવે માની લ્યો કે તમે 3 લાખ રૂપિયા દીકરાવાળા પાસેથી લીધા. હવે 3 લાખ લીધા પછી તમારે દીકરીને કરિયાવર દેવાના. તમે ઊંધામાં કરિયાવર દેવા જાવ ને તો તમે 1.5 લાખમાં કરિયાવર થાકી જાવ એવડો લઈ આવો. હું આ દીકરીને પહોંચાડું છું ને તો લાખ રૂપિયામાં તો એવો કરિયાવર આવે ને કે એની વાત પૂછોમાં. પછી જમણવાર તો વધીને 50,000માં તો તમે હાઈફાઈ ખવડાવી દો, કેમ કે જાન એક આવે તો જાનમાં તમે ખવડાવીને કેટલાકને ખવડાવો, કેમ કે એક તો તમે ગરીબ માણસ, દીકરીઓને પૈસા લીધા એટલે તમે ને પબ્લિક એવડી મોટી તમારી પાસે આવવાની ન હોય. 250, 300, 400 જણાને પૂરું થઈ જાય તો 400 જણા 50,000નું ખાઈ જાય. લાખ રૂપિયા વધે. એ લાખ રૂપિયામાં આપણે ફૂલ ફેમિલી પાછું કપડાં બપડાને ખરીદી કરી લઈ. અત્યારે હું બહુ કડવો લાગતો હોય, જેમ અત્યારે સાંભળે છે અને જે સાંભળે છે ને એને, કેમ કે હાલો ખાવ સાચું કહીશ. એટલે દીકરીને જન્મ દીધા પછી આપણે જાણે દીકરીને મોટી કરવાનો ઉપકાર કરતા હોય એવી રીતે એને પરણાવા ટાણે આપણે એના પૈસા લઈએ એનો વાંધો નથી. પછી દીકરીને ત્યાં ન ફાવ્યું કે કાંઈ ઝઘડા થયા કે કાંઈ ડખા થયા એટલે પછી પાછા ફરિયાદો કરવા જાય. ફરિયાદમાં પછી એવું લખાવી, મારી હાહુ ને મારો જેઠ ને મારો દેર ને મારો વર ને મારો ફલાણો ને એ બધાએ મારી પાસેથી દહેજની માંગણી કરી, તું ભિખારીની છો, તું આવી છો, તું કાંઈ લાવી નથી. પણ હકીકતમાં સમાજને ખબર જ ન હોય કે જે લાવી છે ને એના રૂપિયા એને બાપાએ લઈ લીધા છે. હવે આવું હાસું કોણ કહે? હા, છે અમુક જગ્યાએ, અમુક રાજ્યોમાં એવી પ્રથા છે કે લગ્ન સમયે દીકરી હોય ને, દીકરી એના બાપાની કઈડે ભાગી જાય. એટલું બધું ઓલાવને દીકરાવાળાને સામે દેવું પડે. અને હું તો કહું છું એને નાલાયકના પેટનાને આ પ્રથાઓ બંધ કરાવવી જોઈએ, આ દહેજ પ્રથા. પણ અમારે તો પછી આ એક નવી પ્રથા, અમે દહેજ ન કહીએ, શું કહે ખબર, ચાલુ નામ ભૂલાઈ ગયું. એટલે આવા 2-2.5-3 લાખ રૂપિયા દેવાના. એમાં જો લગ્ન સંસાર હરખો ન આવેલો તો આવી રીતે ફરિયાદો થાય ને. ફરિયાદો થયા પછી છૂટા કરવા હાટું ભાઈ અમે કાંઈ પાછા થોડા પડી, જેવું તેવું માંગી નહીં. 5 લાખની નીચે તો અમારો મુદ્દો હોય જ નહીં. 5 લાખથી ચાલુ કરી તો પછી સામેવાળો કેવો રૂપિયાવાળો છે એની ઉપર ખબર પડે. અમુક તો એમ કે મેં કિસ્સા સાંભળેલા છે, 50 લાખ માંગે. જાણે મારી હમણાં ક્યાંય વિજા હે. એટલે મેં અત્યારે અમારી ટીમ સાથે જે નક્કી કર્યું છે
કે જરૂરિયાતમંદ અને મા બાપ વગરની એવી દીકરીઓ હોય એને અમે પરણાવશું, જેનો સંપૂર્ણ ખર્ચો અમે કરીએ. પણ એમાં એક અમારો નિયમ છે, અમારી એક શરત છે કે આ લગ્ન અમે કરી દે એમાં દીકરીવાળા અને દીકરાવાળા બંને ભેગા થઈ અને એક સોગંદનામું કરી દેવાનું કે અમે દીકરીના પૈસાની લેવડ દેવડ કરશું નહીં, અને જો અમે લેવડ દેવડ કરીએ અને તો અમે અમારા ટ્રસ્ટ થકી એ બંનેની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લઈ શકીએ. એટલે કહેવાનું એ થાય છે કે આપણા ઘરે દીકરી જન્મે તો જાણે આપણે દીકરી માથે ઉપકાર કરતા હોય એમ, કે એને મોટી કરીને બીજાને હાટું થઈને આપણે એને મોટી કરતા હોય, પછી પવણા વટાણે 2-3 લાખ રૂપિયા લઈ લઈ અને પછી છૂટું કરવા ટાણે 5-5, 10-10, 20-20, 25 લાખ રૂપિયા માંગી. અરે નશેરમાં મા બાપો આવા ન કરાય. એટલે મેં એટલા માટે પોસ્ટ મૂકી હતી ને, આટલું કહેવા માટે જ હું લાઈવ થયો હતો ને. આજથી એક એવો નિયમ લઉં છું હું, એ પછી મારા સગા ભાઈ હોય, એના ઘરનો પ્રસંગ હોય, સગા સંબંધીઓનો પ્રસંગ હોય કે ગમે ત્યાંનો હોય, જે દીકરીના લગ્નની પત્રિકા આમંત્રણ મને મળશે, એ દીકરીના પૈસા એના બાપાએ લીધા છે ને, એ પ્રસંગમાં હું ક્યારેય નહીં જાઉં. એ પછી મારો હગો ભાઈ પરણાવતો હોય ને તો એની દીકરીના લગ્નમાં નહીં જાઉં. આજથી આ મારો નિયમ છે. અને મેં કીધું એમ, કોઈ પાસે કોઈના ધ્યાનમાં આવી કોઈ દીકરીઓ હોય તો અમને જાણ કરજો. અને બીજું કે માત્ર અનુસૂચિત જાતિની દીકરી નહીં, અમે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ જોતા જ નથી. અમે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિની દીકરી હોય અને જેને જરૂર છે, જેને મા બાપ ન હોય, જેની આર્થિક પરિસ્થિતિ હાવ એવી નબળી હોય, એનો સંપર્ક અમને કરાવજો, અમારાથી થતી મદદ કરશું. અને હજી એકવાર કહું છું, એ નાલાયક મા બાપો દીકરીઓના પૈસા લેવાનું બંધ કરી દો. અને ખાસ કરીને અમરેલી જિલ્લાવાળા તો કરી જ દો. આખા ગુજરાતમાં તમે એટલા બધા ફેમસ થઈ ગયા છો ને, અમારો ઓલા સૌ કલાકાર મિત્ર કહે જ્યાં બહેન ત્યાંથી, અને આજ તો મારે કેવું પીડ્યું. એટલે આ બંધ કરી દો. અને હું તો કહું છું બધાય નિયમ લઈ લ્યો કે જે દીકરીનો રૂપિયો લઈને એને ઘરે જ નહીં જવાનું, એને પ્રસંગમાં જ નહીં જવાનું. તું કે એકલો. સારું, તો મળશું પાછા, કેમ કે અમારે નિશાબેનના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. એટલે એવું કાંઈ હશે તો યાદ કરશું. ત્યાં સુધી આ નિયમને યાદ રાખજો. જય ભીમ.